રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય. સરકારની ખેડૂતલક્ષી જાહેરાત મુજબ 4 રવિ પાકની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે, જેમ કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ. આ ટેકાના ભાવે કઈ રીતે ખરીદી કરવામાં આવશે, ક્યાંથી ખરીદી કરવામાં આવશે, તે આપણે અગાઉના વિડીયોમાં જે તુવેર, ચણા, અડદ અને રાયડો જે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, એ આપણે વિડીયો નંબર 55માં આપણે તમામ માહિતી આપેલી છે. તો વધુ વાત ન કરતા આપણે આગળ જોઈએ તો સરકારની ખેડૂતલક્ષી જાહેરાત 4 રવિ પાકની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી થશે, જેમાં લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા ટેકાના ભાવે MSP પર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની જાહેરાત કરેલ છે. તો કેટલા ભાવ રાખેલા છે તેની માહિતી આપણે આગળ જોઈશું. ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2025-24-25માં ઘઉં, બાજરી અને જુવાર, મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો પાસેથી 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી FPP એટલે કે સરકારનું ખેડૂતોનું જે પોર્ટલ બનાવેલું છે, ફાર્મર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી નોંધણી કરવાની રહેશે. બાજરી તથા જુવારની ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ પણ ચૂકવવામાં આવશે. 15 માર્ચથી 196 ખરીદ કેન્દ્રો ગોડાઉન પરથી સીધી ખરીદી કરવામાં આવશે. ચાલો કેટલા ભાવ રાખ્યા છે સરકાર દ્વારા તેની માહિતી જોઈએ. તો ઘઉં પ્રતિ ક્વિન્ટલ 2275, બાજરી 2500 પ્રતિ ક્વિન્ટલ, જુવાર જો હાઇબ્રિડ હોય તો 3180 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી 3225 પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ 2090 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે. આપણે ભાવના એક મણના ભાવમાં કન્વર્ટ કરેલા છે. તો તમારા પાકેલા ઘઉં સરકાર દ્વારા 455 રૂપિયે ખરીદી કરશે. બાજરી 500 રૂપિયે, જુવાર હાઇબ્રિડ 736 રૂપિયે, જુવાર માલદંડી 745 રૂપિયા અને મકાઈ 418 રૂપિયે તમારી પાસેથી ખરીદી કરશે. તો એના માટે સૌપ્રથમ તમારે બજારમાં જઈ અને તમામના ભાવ જાણવાના રહેશે. જો તમને ઘઉંના ભાવ 455 રૂપિયા કરતાં બજારમાં વધારે મળતા હોય તો આપણે ત્યાં વેચવાના રહેશે. નહીંતર આપણે અગાઉ જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી કરી અને ટેકાના ભાવે આપણે 455 રૂપિયે સરકારને એટલે કે APMCમાં વેચવાના રહેશે. ટૂંકમાં આપણે 455 જે સરકારે ભાવ જાહેર કર્યા છે એના કરતાં ઓછા ભાવ ના મળે તે આપણે જોવાનું રહેશે. તો આગળ જોવા જઈએ તો તમે આ મુજબ પોતાના પાકનું વેચાણ કરી શકો છો. એટલે ખૂબ જ સારી જાહેરાત છે. તમામ ખેડૂતોએ એની માહિતી મેળવી અને આપણા ગ્રામ પંચાયતમાં VC પાસેથી ઓનલાઈન અરજી આજે જ કરાવી દેવી. ઓનલાઈન અરજી કર્યા બાદ જ્યારે તમારો વારો આવે ત્યારે તમારે તમારો જે પાક વાવેલો છે તેનું વેચાણ કરવાનું રહેશે. આભાર.
જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.